નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શનરોના હાયર પેન્શનને લઈ અને સરકારના નાણાં વિભાગ દ્વારા એક મહત્ત્વનો મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યો છે। ઘણા લાંબા સમયથી મિત્રો એ 78 લાખ કર્મચારીઓ માટે તેમના યુનિયનો હાયર પેન્શન જે છે તે મિત્રો મિનિમમ 1000 રૂપિયા છે, તેને વધારીને મિત્રો હાયર પેન્શન 7500 રૂપિયા કરવા માટે જે છે તે લડત લડી રહ્યા છે અને સરકાર પણ મિત્રો આના માટે હવે પોઝિટિવ થઈ હોય તેવું લાગ્યું છે। આજના વિડીયોમાં જાણીશું કે EPS 95 પેન્શનરોના ઉચ્ચ પેન્શન એટલે કે હાયર પેન્શન માટે સરકાર દ્વારા શું મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે અને ક્યારથી આ પેન્શન જે છે તે ચૂકવાશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો EPS 95 પેન્શનરોના હાયર પેન્શન અંગે બહાર પાડવામાં આવ્યું છે અગત્યનું નોટિફિકેશન। પેન્શનરોએ ધ્યાન આપવું જોઈએ મિત્રો। અગાઉ EPFO દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં ઉચ્ચ પેન્શન માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટના આદેશ પછી જેઓ ઉચ્ચ પેન્શન એટલે કે હાયર પેન્શન માટે અરજી કરી શક્યા ન હતા તેમના માટે સમયગાળો લંબાવવામાં આવ્યો હતો। જે પેન્શનરોએ પહેલાંથી જ હાયર પેન્શન માટે અરજી કરી છે તેમના પેપરોની ચકાસણી માટે સમયગાળો વધારવાની માંગણી કરી હતી। EPS 95 પેન્શનરોને ઉચ્ચ પેન્શન એટલે કે હાયર પેન્શન માટે વિકલ્પો આપવાના હતા। તમને જણાવી દઈએ કે જે પેન્શનરોએ ઉચ્ચ પેન્શન હાયર પેન્શન માટે અરજી કરી હતી તેમના વિકલ્પો સંયુક્ત વિકલ્પો તપાસવા અને તેમની અરજી સબમિટ કરવા માટે એક ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ સુવિધા 4/11/2022ના માનનીય સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં માત્ર પેન્શનરો અને તેમના સભ્યો માટે હતી। આ સુવિધા 26/2/2023ના રોજ શરૂ કરવામાં આવી હતી અને 3/5/2023 સુધી જ ઉપલબ્ધ કરવામાં આવી હતી। કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવી મોટી માંગ આ હોવા છતાં ઘણા કર્મચારીઓને તેમની સમયમર્યાદા વધારવાની માંગ કરી રહી હતી। તમને કહ્યું હતું કે પેન્શનરોની મુશ્કેલીઓનો ધ્યાનમાં લઈ અને વધુ સમય લંબાવવો જોઈએ અને ધ્યાનમાં રાખીને EPFOએ લાયક પેન્શનરો સભ્યો માટે અરજી કરવાની દાખલ કરવાની અંતિમ તારીખ 26/6/2024 સુધી પૂર્ણ 4 મહિના સુધી લંબાવી હતી। મિત્રો ફરી એકવાર તક આપવામાં આવી છે। મિત્રો આ પછી લાયક પેન્શનરો સભ્યોને તેમની સામે આવતી કોઈપણ મુશ્કેલી દૂર કરવા માટે ફરીથી 15 દિવસની તક આપવામાં આવી હતી। આમ કર્મચારીઓ દ્વારા વિકલ્પ સંયુક્ત વિકલ્પની ચકાસણી માટે અરજીઓને સબમિટ કરવાની છેલ્લી તારીખ 11/7/2023 સુધી લંબાવવામાં આવી હતી। આમ 11/7/2023 સુધી પેન્શનરો સભ્યો પાસેથી વિકલ્પ સંયુક્ત વિકલ્પની ચકાસણી માટે અંદાજે 17.49 લાખ અરજીઓ પ્રાપ્ત થઈ હતી। મિત્રો વાત કરીએ એમ્પ્લોયર દ્વારા હજુ પણ વધારવાની માંગ થઈ, તે પછી એમ્પ્લોયરો અને એમ્પ્લોયર એસોસિએશનો દ્વારા સમયગાળો વધારવાની વિનંતી કરવામાં આવી હતી। તેમના દ્વારા મળેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને અરજદાર પેન્શનરો સભ્યોના પગારની વિગતો અપલોડ કરવા માટે વધુ સમય માંગવામાં આવ્યો હતો। આના પર EPFOએ એમ્પ્લોયરોને 30 સપ્ટેમ્બર 2023 સુધી પગારની વિગતો માટે ઓનલાઈન સબમિટ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપ્યો હતો અને આ સમય 31/12/2023 સુધી લંબાવવામાં આવ્યો હતો। સમય 31/2024 સુધી લંબાવવામાં આવ્યો। ભરતીકારો દ્વારા પ્રાપ્ત વિકલ્પ સંયુક્ત વિકલ્પની ચકાસણી માટે 3.6 લાખથી વધુ અરજીઓ હજુ પણ એમ્પ્લોયર પાસે પ્રક્રિયામાં પેન્ડિંગ છે, તેથી એમ્પ્લોયર વિકલ્પો અને સંયુક્ત વિકલ્પોની ચકાસણી માટે આ બાકીની અરજીઓ પર પ્રક્રિયા કરે તેની ખાતરી કરવા માટે ચેરમેન CBDT EPFOએ નોકરીદાતાઓને પગાર વધારવાની જે વિગતો છે ઓનલાઈન વગેરે અપલોડ કરવાની 31/2024 સુધી વધુ એક સમય લંબાવ્યો છે। દરખાસ્ત વિસ્તરણ માટે મંજૂર કરવામાં આવી છે। મિત્રો આમ મિત્રો હવે જે આગામી જે તારીખ છે તે મિત્રો 31 મેમાં પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ હવે EPFO દ્વારા જે છે વધુ એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કર્મચારીઓને મિત્રો આગામી 31 જુલાઈ સુધીમાં તેમનું હાયર પેન્શન માટેની જે અરજી છે દાખલ કરવા માટેની તારીખ આપવામાં આવી છે, એટલે કે વધુ 2 મહિના માટે આ સમય વધારવામાં આવ્યો છે। આગામી 31 જુલાઈ સુધીમાં તમામ EPS 95 પેન્શન ધારકો કે જેમને પેન્શનમાં મિત્રો જેમનું હાયર પેન્શનનો વિકલ્પ આપવાનો રહી ગયો છે તેઓ મિત્રો 31 જુલાઈ સુધીમાં પોતાનો વિકલ્પ EPFOને અથવા CBDTને સબમિટ કરી શકે છે। જય હિન્દ, અસ્તુ।